દાદા ભગવાન જે કલમો જીવી જાણી અને જીવ્યા એ આપણી ફાઇલે પણ જીવી જાણવી તો પડશે જ ને. ફાઇલને આજ્ઞા તો બહુ મળી ગઈ, સીધી આજ્ઞા મળી. હવે એ આજ્ઞા દાદા ભગવાને એના માટે તો કશું બાકી નથી રાખ્યું કહેવામાં કે આજ્ઞા એ શું છે. આજ્ઞા હું પોતે છું. આપણે સત્સંગમાં બોલ્યા કરીએ એમનાથી નથી થઈ જતું, પણ આપણાથી જીવાય છે. આ ખાસ આપણે પોતે જ પોતાની અંદર થર્મોમીટરથી જોઈ જ લેવું જોઈએ કે જીવીએ છીએ આપણે આજ્ઞાને. કારણ કે આજ્ઞા આખી વ્યવહાર છે, શરીર વ્યવહાર છે, ફાઇલ છે, અને ફાઇલનો આખો વ્યવહાર પડ્યો છે. ફાઇલ જીવી રહી છે આખી. કઈ રીતે જીવે છે? તો એની કચાશ હોય, એ કચાશમાં એને શક્તિ આવે. એ શક્તિ માટે એ ફાઇલ પાસે આ સત્સાધનો, અને એમાં પ્રમુખ ખાસ કરીને આ 9 કલમો શું જરૂર નથી? ના, આપ સર્વેને શું લાગે છે? કેટલી જરૂર છે? થોડી ગઈ? 50%, 60%? ના, આપણે સમજી લેવું જોઈએ કે નહીં? સમજવું જોઈશે ને. 5 આજ્ઞા, એનો અભ્યાસ, અને ના હોય તો ફાઇલ પાસે આ 9 કલમો કરાવો, તે અભ્યાસ. 9 કલમોનો વિસ્તાર એટલો મોટો છે કે આ જ્ઞાનના વિસ્તાર કરતાં એનો વિસ્તાર મોટો છે. તમને કહીએ જેટલો વ્યવહારનો વિસ્તાર એ 9 કલમનો વિસ્તાર છે. સમજી લેજો. એટલે એને આપણે બોલી જઈએ છીએ એવી વસ્તુ નથી. ભલે બોલીએ સારી વાત છે, પ્રેક્ટિસ તો પાડો જ, પરંતુ આનો ઉપયોગ ખૂબ કરજો. ફાઇલ પાસે કરાવજો. આપણે શુદ્ધાત્માનો ઉપયોગનું લક્ષણ છે તો જ આપણે કહીએ ને કે ફાઇલને કહીએ કે તું ઉપયોગ આનો કર, ચાલ. એ તો ફાઇલ શું કરવાની હતી? એનું લક્ષણ નથી એ. ખ્યાલ આવ્યો? એટલે આ બહુ મોટું, આ બધા પુરુષાર્થના અંગો જ છે એક જાતના. કારણ કે સીધે સીધું મળી ગયું છે દાદાનું પચાયેલું, પણ આપણને પચવું જોઈશે ને.